સુરતની સમાચાર સુરત પોલીસે સૌથી મોટા ડ્રગ્સ માફિયાને દબોચી લીધો છે। ડ્રગ્સ માફિયાનું સીસીટીવી કેમેરા સાથે અદ્યતન નેટવર્ક હોવા છતાં પોલીસ તેના સુધી પહોંચી ગઈ તેની ગંધ સુદ્ધા પણ ન આવી। આ દ્રશ્યો તમે જુઓ એ પંચશીલ નગરના દ્રશ્યો છે। ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 3 માળનો આલિશાન બંગલો છે ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાનો, જે ઘરની આસપાસના 500 મીટર વિસ્તારમાં સીસીટીવી કેમેરા અને વોકી ટોકીની મદદથી દૈનિક 1.5 લાખનું ડ્રગ્સનું વેચાણ કરતો। પોલીસે ગુપ્ત રાહે તપાસ કરતા સામે આવ્યું કે માફિયા શિવા ઉર્ફે શિવરાજ ઝાલાએ પોલીસથી બચવા ઘરની આસપાસના 500 મીટર વિસ્તારમાં 25 સીસીટીવી કેમેરા લગાવ્યા હતા। ત્યારે જો પોલીસ ડ્રેસ અને પોલીસ વાહન લઈને જાય તો આરોપી ભાગી છૂટવાની શક્યતા હતી। ત્યારે પોલીસે સિવિલ ડ્રેસમાં અને બાઇક પર જવાનો પ્લાન ઘડ્યો। 20 બાઇક પર 27 પોલીસ ચારે બાજુથી ઘરને ઘેરી વળી। બીજી તરફ ડ્રગ્સ માફિયાને ઘર બેઠા બેઠા સીસીટીવી દ્રશ્યો જોતો હોવા છતાં ગંધ સુદ્ધા પણ ન આવી। આખરે પોલીસ ઘરમાં ત્રાટકી અને ડ્રગ્સ માફિયાને દબોચી લીધો। પોલીસની તપાસમાં ખુલ્યું કે ઘરમાં 55 ઇંચના એલઈડી સ્ક્રીન પર આસપાસની મૂવમેન્ટ પર સતત નજર રાખવામાં આવતી હતી। ડ્રગ્સ માફિયાઓ શિવરાજ ઝાલા પેડલરોને વોકી ટોકીથી મેસેજ આપી દૈનિક 1.5 લાખના ડ્રગ્સનું વેચાણ કરતો। શિવા ઉર્ફે શિવરાજ માત્ર 3 ચોપડી સુધીનો અભ્યાસ તેણે કર્યો છે, પણ જબરદસ્ત નેટવર્ક એણે ગોઠવ્યું હતું।